નમસ્કાર. ચાલો એક વિચાર કરીએ. જો આપણો સમાજ એક કમ્પ્યુટર પ્રોગ્રામ, એક ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો હોય તો? અને શું થશે જો એ સિસ્ટમ, એ સોફ્ટવેર હવે જૂનું થઈ ગયું હોય, આઉટડેટેડ થઈ ગયું હોય? આજે આપણે એક એવા જ સંભવિત અપગ્રેડ વિશે વાત કરવાના છીએ જે કદાચ બધું જ બદલી શકે છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. જરા વિચારો, આપણી આસપાસનો સમાજ એક ઓપરેટિંગ સિસ્ટમ જેવો છે. અને જેમ કોઈ જૂના સોફ્ટવેરમાં હોય છે એમાં પણ બગ્સ અને ગ્લિચ છે. એવી નાની મોટી સમસ્યાઓ જે આપણને રોજબરોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક તો નડે જ છે. તો આજે આપણે આ બગ્સને બરાબર સમજવાની કોશિશ કરીશું અને પછી એક સંભવિત અપગ્રેડ પર પણ નજર નાખીશું. તો સવાલ એ છે કે આ બગ્સ ખરેખર છે શું? કઈ ખામીઓની વાત થઈ રહી છે? ચાલો આપણી સિસ્ટમની કેટલીક સૌથી મોટી ખામીઓને નજીકથી જોઈએ. આપણી સિસ્ટમનો પહેલો અને સૌથી મોટો બગ છે ભાવનાત્મક વિખૂટાપણું. જુઓ, ટેકનોલોજીએ આપણને દુનિયાભરમાં તો જોડી દીધા છે, પણ સાચું કહીએ તો આપણે દિલથી, અંદરથી ક્યાંક એકલા પડી રહ્યા છીએ. જોડાણ તો છે, પણ એમાં આત્મીયતાનો અભાવ છે. અને આ જ આપણી સિસ્ટમની એક મોટી ખામી છે. બીજો બગ છે બિનકાર્યક્ષમતા. સરકારી કચેરીઓના ધક્કા ખાધા હોય કે પછી કસ્ટમર કેરમાં કલાકો સુધી રાહ જોઈ હોય, એ બધું યાદ છે. આપણી આ જે સિસ્ટમ્સ છે એ બની તો મદદ કરવા માટે છે, પણ ઘણીવાર એટલી ધીમી અને ગૂંચવણભરી હોય છે કે મદદ કરતાં વધારે તો નિરાશા જ હાથ લાગે છે. અને ત્રીજો, અને કદાચ સૌથી ગંભીર બગ, અવિશ્વાસ. જ્યારે સંસ્થાઓ પરથી અને એનાથી પણ વધારે તો એકબીજા પરથી ભરોસો ઉઠી જાય ત્યારે આખી સિસ્ટમનો પાયો જચમચી જાય છે. કારણ કે કોઈપણ સમાજ વિશ્વાસ વગર લાંબો સમય ટકી જ નથી શકતો. તો આ બધા બગ્સને ઠીક કેવી રીતે કરવા? એનો કોઈ ઉપાય છે? વેલ, અહીં એક અપગ્રેડનો પ્રસ્તાવ છે, જેનું નામ છે પરમધર્મ. હવે આ શબ્દ સાંભળીને કોઈ ધાર્મિક ઉપદેશ ન સમજતા. આ તો આપણા સમાજના કોડને, આપણી કાર્યપદ્ધતિને સુધારવા માટેનું એકદમ વ્યવહારુ માળખું છે. તો પરમધર્મ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ માનવ બનવાની કળા છે. એ કોઈ પૂજાપાઠની પદ્ધતિ નથી, પણ માનવતા સાથે કેવી રીતે વિચારવું, જીવવું અને વર્તવું એના પર કેન્દ્રિત એક સિસ્ટમ છે. અને એટલે જ એ કોઈ એક સમુદાય માટે નહીં, પણ દરેક મનુષ્ય માટે છે. અને અહીં એક બહુ જ મોટો અને નિર્ણાયક તફાવત સમજવા જેવો છે. આ સિસ્ટમ આસ્થા પર નહીં, પણ આચરણ પર ભાર મૂકે છે. એનો અર્થ એ થયો કે આપણે શું માનીએ છીએ એના કરતાં ઘણું વધારે મહત્વનું એ છે કે આપણે શું કરીએ છીએ, આપણું વર્તન કેવું છે. અને આ જ વાત તેને એકદમ વાસ્તવિક અને વ્યવહારુ બનાવે છે. તો આ નવી સિસ્ટમનો પહેલો પાયોનો સ્તંભ કયો છે? એ છે કરુણા. અને કરુણાને આપણે આ આખી સિસ્ટમનો આત્મા કહી શકીએ, એનું હૃદય કહી શકીએ. કરુણાનો અર્થ ખાલી દયા કે સહાનુભૂતિ નથી, એનાથી ઘણું વધારે છે. એ એક સક્રિય, સંવેદનશીલ જવાબદારી છે. મતલબ કે કોઈના દુઃખને જોઈને ખાલી દુઃખી નથી થવાનું, પણ એમના સંઘર્ષને ખરેખર અનુભવવાનો છે અને પછી એને દૂર કરવા માટે જે પણ શક્ય હોય એ મદદ કરવા આગળ આવવાનું છે. આ જ સૌથી મોટો બદલાવ છે. આપણી જૂની સિસ્ટમ કાગળ, ફાઇલો અને નિયમો પર ચાલે છે, જેમાં ઘણીવાર અરજી પર રિજેક્ટેડનો સિક્કો લાગી જાય છે. પણ કરુણાનો સિદ્ધાંત માનવથી માનવ જોડાણ અને જવાબદારી પર ચાલે છે. અહીં નિયમો કરતાં માનવતાનું મૂલ્ય વધારે છે. ચાલો હવે વાત કરીએ બીજા સ્તંભની, સંસ્કાર. જો કરુણા સિસ્ટમનો આત્મા છે, તો સંસ્કાર એ પાયાનો કોડ છે, જે આપણા સમાજને સાચી દિશા અને સ્થિરતા આપે છે. સંસ્કાર એટલે શું? એટલે આપણા સહિયારા મૂલ્યો, આપણી એ સમજ જે આખા સમાજને એક તાંતણે બાંધીને રાખે છે. આ કોઈ પુસ્તકમાં લખેલા નિયમો નથી, પણ જીવન કેવી રીતે જીવવું એની એક સાહજિક સમજ છે. જેમ કે સ્વચ્છતા જાળવવી, બધા સાથે સમાનતાથી વર્તવું અને આપણી આસપાસની પ્રકૃતિનું સન્માન કરવું. અને અહીં જ મોટો ફરક દેખાય છે. જૂની સિસ્ટમ બહારથી લાદેલા નિયમો અને દંડના ડર પર ચાલે છે, પણ સંસ્કાર સમાજને અંદરથી મજબૂત બનાવે છે. એ કોઈના દબાણ પર નહીં, પણ લોકોની પોતાની આંતરિક જવાબદારી અને સ્વશિસ્ત પર આધાર રાખે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ અને ત્રીજા સ્તંભ પર, સેવા. આ એ જગ્યા છે જ્યાં કરુણાની અનુભૂતિ અને સંસ્કારની સમજ આ બંને વાસ્તવિક કાર્યમાં, એક્શનમાં ફેરવાય છે. સેવાની આ વ્યાખ્યા જ કેટલી શક્તિશાળી છે. સેવા એટલે કોઈના પર કરેલો ઉપકાર નથી, પણ આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે. એ કોઈને મદદરૂપે કંઈક આપવા પૂરતી સીમિત નથી, પણ સમાજના વિકાસમાં, એની પ્રગતિમાં એક સક્રિય ભાગીદાર બનવા વિશે છે.
આ વિચાર જ સેવાને ગૌરવપૂર્ણ કાર્ય બનાવે છે. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, ઉપરથી આવતી તૈયાર મદદ ઘણીવાર લોકોને સિસ્ટમ પર નિર્ભર બનાવી દે છે. પણ સેવાનો સિદ્ધાંત કંઈક અલગ જ કહે છે. એ કોઈને માછલી આપવાને બદલે માછલી પકડતા શીખવવા પર ભાર મૂકે છે, જેથી લોકો સ્વાવલંબી બને અને એમનું આત્મગૌરવ, એમનું સ્વમાન જળવાઈ રહે. તો આ ત્રણેય સ્તંભો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? જુઓ, આ એકદમ સીધી અને સરળ પ્રક્રિયા છે. કરુણા આપણને બીજાના દુઃખનો અનુભવ કરાવે છે. સંસ્કાર આપણને શું સાચું છે અને શું ખોટું છે એ સમજાવે છે. અને સેવા આપણને એ સમજ મુજબ કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે. અનુભવો, સમજો અને કાર્ય કરો. કેટલું સ્પષ્ટ છે! અને જ્યારે આ ત્રણેય સ્તંભો કરુણા, સંસ્કાર અને સેવા ભેગા મળે છે, ત્યારે એક એવો સામાજિક અપગ્રેડ તૈયાર થાય છે જે ખાલી જૂની સિસ્ટમ કરતાં વધુ કાર્યક્ષમ જ નથી, પણ વધુ માનવીય પણ છે. આ માત્ર સમસ્યાઓનું સમાધાન નથી, પણ એક સ્વસ્થ અને મજબૂત સમાજના નિર્માણનો પાયો છે. આ આખી ચર્ચાનો સાર કદાચ આ એક જ વાક્યમાં સમાયેલો છે. હેતુ માનવને ઊંચો બનાવવાનો છે, માત્ર આસ્થા દ્વારા નહીં, પરંતુ આચરણ દ્વારા. આ સિસ્ટમનો અંતિમ ધ્યેય લોકોના કાર્યોથી, એમના વર્તનથી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. તો આ અપગ્રેડ પછીનો સમાજ આખરે દેખાશે કેવો? એક એવો સમાજ હશે જ્યાં કોઈ વ્યક્તિ એકલતા ન અનુભવે, કોઈ ભૂખ્યું ન સૂવે, કોઈ બાળક અશિક્ષિત ન રહે અને કોઈનું પણ શોષણ ન થાય. અને આ ખાલી મીઠા સપના નથી, પણ આ નવી સિસ્ટમના નક્કર અને વાસ્તવિક લક્ષ્યો છે. અને અંતે એક સવાલ જે આપણા સૌના માટે છે. આપણો સમાજ, આપણો સમુદાય આખરે કયા કોડ પર ચાલી રહ્યો છે? શું એમાં પણ કરુણા, સંસ્કાર અને સેવાની જરૂર છે? શું એને પણ એક અપગ્રેડની જરૂર છે? આ વિચાર સાથે જ આભાર.